જણાવીએ તો એવરેજની વાત કરાવવામાં એવરેજમાં 1 લીટરમાં 4 થી 5 વીઘા ચાલી શકે છે. જ હોય છે અહીં, કેમ કે સનેડા એટલા જ દિવસના બનતા હોય છે. અત્યારે જો પાછળનું જે સનેડામાં આપણે બાઇક પાછળ ફિટ કરવાનું હોય છે ને એ અત્યારે અહીં બની રહ્યું છે. હર મહાદેવ, જય દ્વારકાધીશભાઈ. નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભાઈ ઝાઝા સમય પછી એટલે કે 4 મહિના પછી ફરી એકવાર નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મોડર્ન હિતુ વ્લોગ ચેનલમાં. કેમ કે ઝાઝા ભાગ હું આમાં ઓફલાઈન જ વધારે અને વધારે સજ હિતુ વ્લોગમાં ઓનલાઈન હોય, જેમાં તમને બધા જ વિડીયો મળી જશે મારા, જેની જે કહેવાય ને લિંક કોમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આજે હું ક્યાં આવી ગયો છું, તમને વધારેમાં વધારે પ્રશ્ન હોય છે કે સનેડો કઈ જગ્યાએ બને છે, કિંમત શું છે અને કેવી રીતે બને છે, બધી જ તમને માહિતી આપવા માટે ફરી પાછું હું આ વિડીયોમાં આવી ગયો છું. એટલે જ આ વિડીયો શૂટ કરવા માટે અને આ ચેનલમાં વિડીયો નાખવા માટે હું આવી ગયો છું. અને એક્ઝેક્ટ લોકેશન પણ તમને હું બધું જ બતાવવાનું છે કે કઈ જગ્યાએ બને છે. તો અત્યારે હું જ્યાં આવી ગયો છું ત્યાં જ બને છે. ચોખ્ખી વાત તો એ કહું તમે, કારણ કે તમને લોકેશનની વાત કરું ને તો અત્યારે હું લોકેશન ઉપર જ ઊભો છું. તમને એડ્રેસ સહિત બધું ભાઈને પૂછીને હમણાં તમને જણાવી દઉં. તો નાની એવી દુકાન છે જો અહીંયા આગળ જ છે, જેનું નામ જય અંબે એન્જિનિયરિંગ વર્ક છે. તો આપણે સનેડામાં પહેલાં તો એક વાત કહી દઉં કે જે બધાનો પ્રશ્ન ખૂબ આવતો હતો, ખૂબ જ. મારા જે એક વિડીયો આપણો વાયરલ ગયો છે, લગભગ 82K સુધી પહોંચ્યો છે, એમાં બધાની એક જ કોમેન્ટ આવતી કે કિંમત શું છે, પ્રવીણભાઈ ફોન કેમ નથી ઉપાડતા. બધી જ તમને આજે આ વિડીયોમાં હું તમને કહી દેવાનું છું, નંબર આપી દેવાનું છું અને એડ્રેસ આપી દેવાનું છું. તો તમને એ બધું જ મળી જવાનું છે. તો એ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે, કેવી રીતે બને છે, કેમ કે અહીંયા બનવાનું કામ પણ શરૂ જ છે. એટલે હું તમને એ પણ બતાવી દઈશ. અને બધાને પ્રશ્ન જેટલા વધારે હતા કે કપાસમાં કેમાં ચાલે, એ બધી જ માહિતી આજે આ વિડીયોમાં હું તમને આપી દેવાનો છું. કેમ કે ઘણી વખત મેં વિડીયો બનાવ્યા છે, પણ કે તમે જોયા ન હોય ને, બધા વિડીયો સનેડાના એવા જોવા હોય ને તો સજ હિતુ વ્લોગ ચેનલમાં આવી જાય છે. જે તમે જોઈ આવજો, કમેન્ટ બોક્સમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ. તો ફટોફટ જોઈ આવજો. પહેલાં હું તમને જે પણ પ્રશ્ન હતા ને એના સોલ્યુશન હું તમને કરાવી દઉં, પછી પાછા આગળ મળી આલો. તો જય અંબે એન્જિનિયરિંગ વર્ક, જસદન, ભાવિનભાઈ કાવ્ય નામ, મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જતા હશે. અને બાકી ભાવિનભાઈની ચેનલ પણ છે, જેમાં તમે વિડીયો જોઈ શકો છો કે કઈ રીતે સનેડા બને છે, કઈ રીતે ચાલે છે. તો ક્રિએટિવ ભાવિન નામની ચેનલ છે, જે તમને મળી જશે. અને મેન તમને અત્યારે લોકેશન આપી દઉં તો જો અત્યારે જસદણની અંદર આ બને છે. જસદણની અંદર જિલેશ્વર પાર્ક, ચોટીલા રોડ, ITIની સામે. એટલે એક જટાએ જો બાખલવડ રોડ પર ગણી શકાય અને ચોટીલા રોડ પણ ગણી શકાય. અને આ જો બગીચો છે ને, બગીચાના એક્ઝેક્ટ ખૂણે છે. આ બાજુ ITI છે ને ITIની સામે જ છે આ નાની દુકાન જય અંબે એન્જિનિયરિંગ વર્ક. ભાઈ દુકાન નાની છે પણ કામ બહુ મોટું જબરું છે. ભાઈ ઓસ્ટ્રેલિયા છે, સનેડા છે કે અહીં લેવા આવે છે. અને બહુ આગળ મહારાષ્ટ્ર બહુ આગળથી સનેડા અહીંથી લેવા આવે છે. દરરોજનું આનું કામ શરૂ જ હોય છે, કામ સતત શરૂ હોય છે. અને ઘણા બધા સનેડા અહીંથી જતા રહ્યા છે. અને અત્યારે માંડવીની સિઝન, કપાસની સિઝનમાં તો સૌથી વધારે સનેડા અહીંથી જતા હોય છે. આ સનેડાનું એક મહત્ત્વનું એક જ કામ છે કે આનાથી ટોર ઓછો આવે છે અને એક વધારે ફાયદો એ જ છે. ભાવિનભાઈ જો અત્યારે મથે જ છે, 2 વ્યક્તિ જો સતત મથતા જ હોય છે અહીં, કેમ કે સનેડા એટલા જ દિવસના બનતા હોય છે. અત્યારે જો પાછળનું જે સનેડામાં આપણે બાઇક પાછળ ફિટ કરવાનું હોય છે ને એ અત્યારે અહીં બની રહ્યું છે. શું કેવું ભાવિનભાઈ તમારું, આ કેટલા સમયમાં એક સનેડો બની જાય છે? 2 થી 3 દિવસમાં એક કમ્પ્લીટ થઈ જાય. એક બની જાય છે? હા, એક બની જાય આરામથી. અને ઘણા બધાનો પ્રશ્ન હોય છે હા, જે આપણે ગણી કે બુલેટમાં ફિટ કરવાનો અને કે સાદી બાઇકમાં ફિટ કરવામાં શું ખર્ચ લાગે? બાઇક હોય કે બુલેટ હોય, ખર્ચ સરખો જ થાય છે. બુલેટમાં ફિટ કરાવો કે બાઇકમાં ફિટ કરાવો, ખર્ચો સરખો જ થાય છે બંનેમાં. તો ક્યાં સુધીમાં એક આવો જે સનેડો છે તે બની શકે? સનેડો શરૂઆત 33,000થી શરૂ થાય છે, તે 58 સુધી થાય છે. હવે હાઇડ્રોલિક જે સનેડો અત્યારે હાઇડ્રોલિક સિસ્ટમ સનેડા આવી ગયા છે, આવી રીતની તમે જે હાઇડ્રોલિક ફિટ કરો છો એનો ખર્ચો શું થાય? હાઇડ્રોલિકમાં અત્યારે 48,000 રૂપિયા કિંમત છે. પછી જેમ તમે જ્યારે ખેડૂતો અહીં આપણી પાસે મુલાકાત લેવા આવે ત્યારે શું કિંમત હોય, કિંમતમાં ટૂંકમાં વધઘટ થતી હોય છે. 48,000 સુધીમાં હા થઈ જાય છે. તો પ્રથમ તો તમને હવે તમારી રીતે આ જગ્યાનું લોકેશન આપી દો. લોકેશનની વાત કરો તો આપણે જસદણમાં જિલેશ્વર પાર્ક પાસે ચોટીલા રોડ ઉપર આપણું કારખાનું આવેલું છે. અને જસદણમાં ગમે તેને પૂછો જય અંબે એન્જિનિયરિંગ એટલે તમને ગમે તે આપણું લોકેશન આપી દેશે. તમારા સનેડા આમ ઘણા બધા વાયરલ થાય છે, અમે જોતા હોય છે, તમારા વિડીયો પણ જોતા હોય છે, પણ સૌથી વધારે કઈ જગ્યાએથી તમારા સનેડા જાય છે સૌથી વધારે? સૌથી વધારે વાત કરો કે ગુજરાતમાં બધા ખૂણામાં આપણા સનેડા જાય જ છે. અને ગુજરાતની બહાર વાત કરો
તો આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, બધે આપણો માલ જાય છે અહીંયાથી. કિંમત જાણી લીધી. હવે તમારો મોબાઈલ નંબર અમને જણાવી દો એક્ઝેક્ટ, કે તમે મોબાઈલ ફોન ઉપાડી શકો એ તમે નંબર જણાવી દો. બરોબર. મોબાઈલ નંબર છે 88 490 95 365. અને બિનજરૂરી કોઈ આ નંબરમાં કોઈ કોલ કરવો નહીં, જેને ખાસ જરૂર હોય એ જ કોલ કરવો. આને જવાબ ન મળે તો તમે આ નંબર વોટ્સએપે કરી શકો છો અને તમને વોટ્સએપમાં આનો જવાબ મળી રહેશે. હવે આ ઘણાની એક પ્રશ્ન હોય છે વધારેમાં વધારે કે આ કપાસમાં ચાલે કે ન ચાલે, 4 વ્હીલ થાય 3 વ્હીલ થાય, એમાં ખર્ચ શું છે એ પણ તમે જણાવી દો. 4 વ્હીલ થઈ શકે, 3 વ્હીલ થઈ શકે, બંને સિસ્ટમ આપણી પાસે છે. અને 4 વ્હીલ તમે કરો તો એમાં બોલ સિસ્ટમ જ આપેલું છે આપણે, કે તમે બોલ સિસ્ટમ કાઢો એટલે તમે 4 વ્હીલમાં પણ 3 વ્હીલ થઈ શકે. તમારી જાળી પ્રમાણે તમે 3 વ્હીલ કે 4 વ્હીલ બે સેટ કરી શકો છો આમાં. અને કપામાં પણ ચાલે છે, મગફળીમાં પણ ચાલે છે, સોયાબીનમાં પણ ચાલે, ટૂંકમાં તમારે બધા પાકમાં ચાલે છે. તેથી આપણે થોડી જ હજી વાત કરી, તમને સ્પષ્ટ સમજાઈ ગઈ છે. એમની પાસે આપણે લોકેશન પણ જણાવી લીધું, નંબર પણ જણાવી લીધા. ઘણાને કમેન્ટ હતી કે ભાઈ મોબાઈલ ફોન નથી ઉપાડતા, તો ભાઈ છે ને ફોનમાં અત્યારેમાં વ્યસ્ત હોય તો ફોન ઉપાડવામાં થોડુંક પ્રોબ્લેમ આવે. વાત ન થાય તો વોટ્સઅપ નંબર પણ એ જ છે. વોટ્સઅપમાં તમે કહેવાય ને કે મેસેજ કરીને વાત પણ કરી શકો છો. તો વોટ્સઅપ નંબર પણ આપણે આપી દીધા છે જે ભાવિનભાઈ, તો એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. બાકી તો એવું જ છે, જો કામ તો શરૂ જ હોય છે સતત. હાલો ભાઈ મિત્રો, અત્યારે ભાવિનભાઈની અત્યારે દુકાને એક ખેડૂત હાજર છે, તો ખેડૂતને જ પૂછી લઈએ કે એમને આ શનેડાથી શું ફાયદો થાય છે, બધું આપણે ખેડૂતને જ પૂછી લઈએ. તો આપણે સૌપ્રથમ તો આપણે ખેડૂત મિત્ર મળ્યા છે, તો એમનું ગામ પૂછીએ અને બધું પૂછીએ. તો તમારા વિડીયોમાં જે ખેડૂતના પ્રશ્ન છે ને એ પ્રશ્નનું સોલ્યુશન થઈ જાય. અને પ્રથમ તો આ ખેડૂત જ છે, તમારે જે પ્રશ્ન છે ને એનું બધું સોલ્યુશન થઈ જાય. તો સૌપ્રથમ તો તમારું નામ જણાવી દો. મારું નામ રામજીભાઈ ત્રિભુવનભાઈ પરમાર, ગામ ગઢાળા, અને મારે 18 વીઘા જમીન છે અને 18 વીઘાની ખેતી અમે કરીએ છીએ. તો આમની પાસે પણ આ શનેડો છે, તો એમના વિશે આપણે પૂછી લઈએ કે એમને શું શું ફાયદો થાય છે મિની ટ્રેક્ટર કરતાં, અથવા જે રિક્ષાના શનેડા છે એના કરતાં આમાં શું ફાયદો થાય છે એ પણ આમને પૂછી લઈએ. તો તમને સૌપ્રથમ જણાવીએ તો એવરેજની વાત કરાવો. આમાં એવરેજમાં 1 લીટરમાં 4 થી 5 વીઘા ચાલી શકે છે. 1 લીટરમાં 4 થી 5 વીઘા. ભાઈ મિની ટ્રેક્ટરના શનેડા હોય કે આ મોટો શનેડો હોય, કોઈ દિવસ ન ચાલે. અને ટોરની વાત કરીએ તો આમાં ટોર આવે? આમાં ટોર ના આવે, કેમ કે પતલું ટાયર હોય ને એટલે જાજો ટોર નથી આવતો. જે મોટા શનેડામાં આવે છે એ કરતાં આમાં સારું ટોર નથી આવતું. જો આ ટોર બેસવાનો વધારે પ્રશ્ન હોય છે, તો આ શનેડામાં ટોર નથી બેસવાનું કારણ કે તમે ટાયર જોઈ શકો છો. ટાયર એકદમ પાતળા હોય છે અને વજન કહેવાય ને કે વજન પણ ઓછો હોય છે, એટલે ટોર નથી બેસતો. એ એક મહત્વની વાત છે. અને બીજા નંબરમાં પૂછીએ તો કયા કયા પાકમાં ચાલે એ પણ ખેડૂતને જ પૂછી લઈએ. તો કયા કયા પાકમાં ચાલે? કપાસમાં ચાલે, મગફળીમાં ચાલે, પછી તલ વાવ્યા તો તલમાં પણ ચાલે, ઘણા પાકોમાં ચાલે છે. આમ ગણીએ ને તો આપણે જે ગુજરાતમાં ખેતી કરો છો ઓલ ઓવર બધા પાકમાં ચાલે. જે આપણે શાહની વાત કરીએ, જાળેની વાત કરીએ તો 32ની જાળે લગી લગભગ બધામાં ચાલી જ જતું હોય છે. તમને એક્ઝેક્ટ કેમ કે આમાં ટાયર તમારે જેટલા આગા પાછા કરવા હોય એટલા ટાયર થઈ શકે છે. તમને કેમ કે કપાસમાં લેવા હશે તો નજીક લઈ લેવાના, બાકી મગફળીમાં દૂર ને જેવી રીતે જાળી હોય જેવી રીતે તમારે એડજસ્ટ કરવું હોય એવી રીતે થઈ જાય છે. તો આમ આપણે કપાસમાં ચલાવવું હોય તો એમાં કઈ રીતે બધી રીતે હાલીએ કે રાપ છે, પાળા ચડાવવા? બધું ચાલી શકે. રાપ છે, બેલી છે. તમે ક્યાં ક્યાં પાકમાં ચલાવો? અમે તો જો સિંગમાં કાલી, કપાસમાં કાલી, તલમાં પણ કાલી, તલમાં પણ. આ જો આમ ગણીએ તો બધા પાકમાં, જેમ કે ગુજરાતમાં થતી ખેતીના બધા પાકમાં લગભગ આ ચલાવાય જાય છે. આ બાજુ એક્ઝેક્ટ કામ પણ શરૂ છે, તમે જોઈ શકો છો, કેમ કે અહીંયા સૌથી વધારે કામ શરૂ જ હોય છે. અને ભાવિનભાઈના શનેડા ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા છે. આ જસદણ માટે ભાઈ ગર્વની વાત કહેવાય. અને તમને અગાઉ જ મેં લોકેશન જણાવી દીધું અને બધું કામ જણાવી દીધું. અને મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીન ઉપર દેખાઈ જતા હોય છે. વારે મોબાઈલ નંબર આવતા હોય છે. ભાઈ કોન્ટેક્ટ કરો અને મોબાઈલ નંબરમાં તમે ફોન કરો, ન ઉપડતો હોય તો વોટ્સઅપમાં મેસેજ કરી દો. તમને ભાઈ ફ્રી થશે એટલે રિપ્લાય પણ આપી દેશે. અને તમારે એની સાથે જો રૂબરૂ જ મળવું હોય તો જસદણ આવી જવાનું ભાઈ, જસદણ. તો બીજા નંબરમાં તો ખેડૂતના આપણે પ્રશ્ન ઘણા બધા પૂછ્યા અને ખેડૂતનો પણ ધન્યવાદ કે આપણને તમને જે પ્રશ્ન હતા એમનો જવાબ આપી દીધો. એટલે આપણે કપાસમાં પાળા ચડાવવા હોય તો સડી જાય ને બળદ જેવા? હા, એમાં પણ કેની લગાવી દો એટલે એમાં પણ સડી જાય પાળા.
હા જો જે બળદ કામ આપે ને એ જ રીતનું કામ થાય છે આમાં. બળદ કામ આપે એ જ કામ આપે છે. એટલે બળદ કામ આપે એટલે એક બળદ હાંકતા હતા આપણે, એટલે એક પ્રશ્ન હતો કે એમાં ટોર નહોતો આવતો, તો આ એ પ્રકારનું છે. આમાં પણ ટોર ન આવે એ વધારે ઉપયોગી છે. અને આમ ગણીએ તો ખેડૂત માટે સસ્તું વાહન ગણીએ, કેમ કે 1 લીટરમાં 4 થી 5 વીઘા હાલી જતું હોય એ સારું એવું કામ કહેવાય. તો અવાજ આવતો હોય. અમારે જે મોટો શનેડો આપણે કહીએ ને, મોટો રિક્ષાનો છે ને એ પણ છે, પણ એમાં કામ નથી થતું એટલું આમાં સારું થાય છે કામ. હા જો બેસ્ટ રિઝલ્ટ ગણીએ ને તો એ જ વાત છે ભાઈ. આપણે ખેડૂત પણ જણાવી દીધું કે મોટા સનેડા કરતાં આમાં સારું એવું કામ આપે છે. હવે એમ કહી શકાય કે આ વજન ઓછો છે, વજન તો ઓછું છે. આમ પડતું ઓછું છે કે ઓલા સનેડા જેટલું જ પડે પડે? એટલું જ, ખાલી સ્ટોર ન થાય ને, જે આપણે સ્ટોર દઈએ છે ને હા એવું સ્ટોરાતું નથી આમાં. જે વરસાદ થોડોક આવીને વહી ગયો ને તો આ ચાલે છે. મોટું જે ટ્રેક્ટર આવે ને શનેડાનું એ નથી ચાલતું. એટલે જ્યાં બળદ ચાલે ના આ ચાલે. અને તમારે વધારે જો આના લીધે વિડીયો જોવા હોય તો ક્રિએટિવ ભાવિન નામની ચેનલ છે, તમને ઉપર જો સ્ક્રીનમાં દેખાતો હોય છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જતી છે. એમાં સનેડા ચાલતા હોય, બનતા હોય, કેવી રીતે બને છે અને કેવા પાકમાં ચાલે છે એ બધા વિડીયો આવી જાય છે. તો તમારે એને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને એ વિડીયો જોવા મળી જાય. અને ખેડૂતોને બનાવવા હોય તો ભાઈ ક્રિએટિવ ભાવિનની મુલાકાત લ્યો, જસદણ આવો અથવા તો વોટ્સઅપ ઉપર મેસેજ કરો, કોન્ટેક્ટ કરો, તમારી રીતે મળી રહેશે બધું જ રીતે. તો હવે મિત્રો ખેડૂત સાથે પણ આપણે વાત કરી લીધી ને સનેડા બનાવવાવાળા ક્રિએટિવ ભાવિન સાથે પણ વાત કરી લીધી. તમારા પ્રશ્નના જવાબ તમને મળી ગયા. ઝાઝા સમય પછી આપણે વિડીયો બનાવ્યો અને એને પહેલાં તો દિલથી સોરી હો ભાઈ. વિડીયો આવશે પણ ટાઈમે ન આવતા હોય તો પણ વાંધો નહીં, કેમ કે સજીતુ વ્લોગમાં સનેડાના ને ગમે એના તમારે જે પણ પ્રશ્ન હોય એમાં હું દરરોજ એક વિડીયો નાખું છું. એની પણ લિંક નીચે આપી દીધેલી છે, તો એમાં પણ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો. અને અત્યારે ભાઈ વરસાદી માહોલ છે એટલે ગાયગા વિડીયોને એન્ડ કરી દો. અને ક્રિએટિવ ભાવિનની વાત કરીએ તો આમાં ખાલી જય અંબે એન્જિનિયરિંગ વર્ક જસદણ ખાલી નામ પડે ને એટલે સનેડા સાંભળી જાય કે આ જય અંબે વાળાના છે. ગામો ગામથી જય અંબે સનેડાનું નામ પડે એટલે અહીંયા બધા આવી જતા હોય છે. અને તમે પણ મુલાકાત કરી લો જય અંબે એન્જિનિયરિંગ વર્ક જસદણ. ને અમારા જસદણ માટે ગર્વની વાત કહેવાય કે અહીંયા રોજ સનેડા બનતા હોય ને કોઈ દિવસ ઊભા જ નથી રહ્યા, એટલે સનેડા આગળ જાય છે. અને તમારે ગમે એ ગાડી હોય, બોક્સરથી લઈ લ્યો, બજાજની કોઈ પણ ગાડી, બુલેટ લઈ લો, જે પણ ગાડી હોય ને બધી જ આમાં હાલે છે ને બધી રીતે ફિટ થઈ જાય છે. અને ગમે એ બાઇક હોય એમાં હાઇડ્રોલિક સિસ્ટમ ફિટ થઈ જાય છે. બાકી તો તમારે હવે જે પણ પ્રશ્ન હોય આના વિશે કહેવા હોય એ પ્રશ્ન પૂછી શકો છો. હું આનો નેક્સ્ટ વિડીયો પણ શૂટ કરી લઈશ, તો તમે પ્રશ્ન પૂછી લો. બાકી તો વિડીયોમાં સારું લાગ્યું હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મહાદેવ મહાદેવ.